પોલીસ મદદરૂપ બની છે એવો મારો આક્ષેપ છે. ઉઠાવીને લઈ જવા જોઈએ ને. ટેસ્ટથી એમને પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર ગાળી ગલોચ કરવા દીધા પછી નિયત કરીને આવ્યા હતા કે પથ્થરબાજી કરવાની છે. એ પથ્થરબાજી શરૂ કરે છે. હું પણ કાયદાને જાણું છું. મારા ઘરમાં કોઈ ગરીને તોડફોડ કરે રાત્રે અને પછી પાછા જાહેર કરીને આવે કે સાંજે હું ફરી હુમલો કરીશ, તો આત્મસુરક્ષા સેલ્ફ ડિફેન્સ કાયદાએ આપેલો મારો અધિકાર છે. પણ આ મહાત્મા ગાંધીજીના વિચારધારાવાળી અમારી પાર્ટી માત્ર માર ખાઈશું તો ખાઈશું, પણ હથિયાર નહીં ઉઠાવીએ. આપ જો વિડીયોમાં અમારા હાથમાં ઝંડો હોય એને દંડો ગણાવવાનો, અને એમના હાથમાં હોકી હોય, એમના હાથમાં તીક્ષ્ણ હથિયાર હોય ભાજપના, કોઈ વાંધો નહીં. એક ભાજપનો આગેવાન મારા પાસે વિડીયો છે, હાથમાં પથ્થર લઈને પોલીસ અધિકારી વાળંદ બાજુમાં ઊભા છે અને કોંગ્રેસ ઉપર પથ્થર ફેંકી રહ્યો છે. બીજો કોઈ ફેંકતો હોય તો પોલીસ ફટાક દે થડાકો ના મારે, એક ફટાકો મારે, એ રોકતું ના મારી શકાય પથ્થર. આવા પથ્થર મારતા વિડીયો, મને દુઃખ છે વાતનું કે પત્રકારનું પણ માથું ફૂટ્યું. અભિનંદન આપીશ એ પત્રકાર મિત્રને કે એમણે માથું ફૂટેલું હતું છતાં પણ એક બહાદુરીપૂર્વકનું જર્નાલિઝમ કર્યું. મેં મારા ટ્વિટર પર વિડીયો મૂક્યો છે. એ બોલે છે કે 20 મિનિટથી આ ચાલે છે, પોલીસ તમે શું કરો છો? આ તાંડવ જુઓ છો તમે? અરે પોલીસ તમે બીજેપીને આ મદદ કરો છો. શું આ ગુજરાત છે આપણું? આ પ્રકારની પ્રક્રિયા છે? પોલીસ એ જનતાની સેવક છે. સોગંદ ખાઈને એમણે કાયદો અને વ્યવસ્થા જાળવવાના હોય છે. ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ જે હુમલો કર્યો છે એ ભગવાન શિવનું અપમાન કર્યું છે. અને આ ગુંડાગીર્દી સામે ઉલટો ચોર કોટવાલને દંડે. તમે જુઓ તો ખરા, અમારા ઘરમાં, અમારી ઓફિસમાં, અમારે ત્યાં હુમલો થયો, એમના અંદરો અંદર પથ્થર ફેંકનારાઓનો કોઈને ક્યાંય પથ્થર વાગ્યો હશે, અમારી ફરિયાદ નહીં લેવાની, પોલીસે ફરિયાદી બનવાનું. આ પોલીસ અધિકારીઓ નામજોગ ભાજપના નેતાઓને જાણે ત્યાં હતા. કેમ પોલીસની ફરિયાદમાં એક પણ ભાજપના નેતાનું નામ નહીં? અને કોંગ્રેસમાંથી 2 મહિલાઓ, કારણ કે મહિલા વિરોધી માનસિકતા છે ભાજપની, બંને હિન્દુ મહિલાઓ છે, શાલીન દીકરીઓ છે, એક વણિક પરિવારની છે, એક ઓબીસી આહિર પરિવારની દીકરી છે, એના નામ લખવાના. ભાજપનું એક પણ નામ પોલીસમાં શું એમને ખબર નહોતી? અહીંથી ડબ્બામાં લઈને ગયા હતા જેને, એને નામ પૂછવાની જવાબદારી નહોતી? એક પણ નામ નહીં લખ્યું. ભાજપવાળાએ ફરિયાદ આપી એ પછી એને નામ આપવા માટે અમારી ઓફિસમાંથી ડિટેન કરીને ગયા હતા. એના આખા નામ પોલીસ ફરિયાદમાં આપ્યા. ભાજપવાળા પાસે ક્યાંથી ભાઈ નામ આવ્યા આખા? તમારે ત્યાં પ્રગતિબેન બધાને ત્યાં આવે છે, તમને એના પિતાજીનું નામ ખબર છે?